ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે તો મારી જોડે ગેમ થઈ ગઈ। ટિફિન બનાવવા માટે રસોડામાં આવી પણ સિલિન્ડર જતું રહ્યું છે, એટલે હવે આપણે જુગાડ કરીને સિલિન્ડર પહેલાં લગાવશું, કાં તો હસબન્ડને ઉઠાડીને સિલિન્ડર ફિટ કરાવશું, પછી આપણું ટિફિન બનશે। તો ચાલો જોઈએ આજે હું ટિફિન કેવી રીતે બનાવું છું। ફાઇનલી આપણું સિલિન્ડર ફિટ થઈ ગયું છે। હસબન્ડને ઉઠાડીને સિલિન્ડર ફિટ કરે, અને પહેલાં તો મેં બનાવી દીધી મસ્ત મજાની ચા। रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के। रुक जाना नहीं तू कहीं हार के, कांटों पे चल के मिलेंगे साए बहार के। વાગી ગયા છે 8 અને ફાઇનલી આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા છે। જમ્બો સાઈઝનું પરોઠું બનાવી લીધું છે, ચા છે, નીરાબેન માટે બનાવી છે રોટલી, નીવબેન અહીંયા ખાય છે, નીવ મમ ખાય છે। હે તો આવી જાવ, ચલો બધા ચા અને પરોઠું ખાવા। એ બેટા મિસ્ટી મિસ્ટી ઉઠો, ચાલો મિસ્ટી ઓ બેન। ચલો હવે આ બધા આપણે ઓરડાને બધું કરી વાળીને મૂકશું। શું કરો છો? કોઈ મસ્તાના નિકલે હે અપની। તો ફાઇનલી અમારા રાજકુમારી ઉઠી ગયા છે, ક્યારની ઉઠાડતી હતી, હવે 9:30 વાગવા આવ્યા ત્યારે ઉઠ્યા છે। હવે રાજકુમારી 10-15 મિનિટ બ્રશ કરશે। શું ખાવું છે નાસ્તામાં? ચાલો હવે રાજકુમારી માટે આપણે પરોઠું બનાવીએ। જો મિસ્ટીબેન નાસ્તો કરે છે, પરોઠું, અથાણું અને દૂધ। ચાલો એ નાસ્તો કરી લે, ત્યાં સુધી નીરવાબેનને હવે સુવડાવી દઈએ, કારણ કે 7 વાગ્યાની ચાઈ ગઈ છે। નીરવા હાલા કરવું છે? હે હાલા કરવું છે? હાલો હાલા કરાવું, ચલો ચલો। ક્યાં જવું છે? ક્યાં જવું? બધું કામ કરી અને ફ્રી થઈ વાગી ગયા છે અત્યારે 11:30, અને લંચ બોક્સ માટે બનાવ્યા છે સિમ્પલ એવા વઘારેલા ભાત, ખાલી હળદર અને મીઠું, રાઈ જીરુંનો અને હિંગનો વઘાર માર્યો છે, અને મીઠો લીમડો। તો ચલો હવે લંચ બોક્સ આપી દઈએ, અને થોડું બેન ખાશે। લંચ બોક્સમાં આપ્યું છે વઘારેલા ભાત, અને ફ્રૂટમાં આપ્યું છે જામફળ, કારણ કે એકલા ભાત તો એ પૂરા કરીને આવે નહીં। સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે, થોડી વારમાં વાન પણ આવતું હશે, એટલે હું આવી ગઈ છું મિસ્ટીને નીચે મૂકવા માટે। 1 વાગે એનું વાન આવી જાય છે, એટલે હવે થોડી વારમાં વાન આવતું હશે, અને મિસ્ટીબેન જશે સ્કૂલે। આવી ગયા છે, આપણે 5 વાગ્યાની ચા તો આપણે જોઈએ, ચા ન પીએ તો આપણે મજા પડે નહીં। ચલો તો બધા ચા પી અને આપણે કરીશું રસોઈની તૈયારી। હું તમને કઈ ચા હું કરે પીવું છો? देख रुक गया है तेरे आगे झुक જો આવું ચાલતું હોય છે મારે। જો નીવ ચા પીવી છે? ચા પીવી છે? ચા પીવી છે? जब कभी ऐसे कोई
मस्ताना ફાઇનલી એવું છે કે ચાલ ફટાફટ બટાકા વડા બનાવી દો. તો બટાકા વડા માટે બાફેલા બટાકા લીધા છે, પછી લીધું છે सुहानी વરિયાળી અને इंतजार के ओ राही ओ राही ओ राही ओ राही ચલો ફાઇનલી બટાકા વડા થઈ ગયા છે રેડી. હવે બેસી જશું જમવા માટે. આખો દિવસની ભાગદોડ કરીને હવે થાકી ગયા છે એટલે શાંતિથી જમી લઈએ અને જમી અને પછી જશું થોડી વાર બહાર ચક્કર મારવા. હવે આવા જ નવા વિડીયો જોવા માટે જો તમે ચેનલ પર નવા હો તો મારી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, અને જો તમને વિડીયો સારો લાગે તો લાઈક કરી દો અને કોમેન્ટ કરો. મળીએ આવા જ નવા વિડીયો સાથે એક હાઉસવાઈફની ડેલી રૂટીન સાથે, કે આખો દિવસ બાળકો અને ઘરને કેવી રીતે મેનેજ કરવું. બહુ ડિફિકલ્ટ છે પણ કરવું તો પડે જ. તો મળીએ આવા જ બીજા નવો વિડીયો સાથે. તો આજનો બ્લોગ કરું છું એન્ડ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.